મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં હનુમાનવાડી આવેલી છે, જ્યાં તેરમાની વિધિ હોવાથી બહાર ગામથી પણ લોકો આવ્યા હતા. વિધિ પૂર્ણ થયા બાદ મહિલાઓ પરત જવા માટે બહાર ઊભી હતી. તે દરમિયાન સ્થાનિક 4 થી 5 લોકો દ્વારા પાર્કિંગ બાબતે તેમને ધક્કો મારવામાં આવ્યો હતો. જે બાદ કુટુંબના મોભી રમેશ રાઠોડે દરમિયાનગીરી કરી હતી, તો તે શખ્સો તેમના ઉપર તૂટી પડ્યા હતા અને તેમને છાતીમાં માર મારવામાં આવ્યો હતો. તેવામાં બૂમાબૂમ થતાં ઘરના લોકો પણ દોડી આવ્યા હતા અને તેમને છોડાવ્યા હતા. તમામ શખ્સો તૂટી પડતા રમેશ રાઠોડ સ્થળ ઉપર જ બેભાન થઈ ગયા હતા. બાદમાં તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં પાર્કિંગને લઈને ઝઘડા સમયાંતરે સામે આવતા રહે છે, ત્યારે હવે આ ઝઘડા જીવલેણ બની શકે એમ છે. તે વાતની પ્રતીતિ કરાવે તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે ખરેખર ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે હાલ તો આ મામલે પોલીસે 2 શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને જે પણ સીસીટીવી ફૂટેજમાં જે પણ આરોપી હશે તમામનું જે કંઈ રૂલ છે પ્રમાણે અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એકચ્યુઅલી જે વાડી છે એ વાડીમાં દરરોજ અલગ અલગ વ્યક્તિઓ આવે છે અને આ જે દુકાનવાળા છે લોકો તો રોજ ત્યાં પાર્કિંગ કરતા હોય છે. એટલે અમે એ બાબતમાં તપાસ કરીશું કે અગાઉ પણ આ બાબતે કંઈ કોઈની સાથે એ લોકોને બોલાચાલી થઈ છે કે શું છે, અને આ બાબતે વાડીવાળાનું પણ નિવેદન લેવામાં આવશે. વાડીવાળા કયા સમયે અને કેવી રીતે એને વાડી ભાડે આપે છે, શું કરી રહ્યા છે, પણ અમે તપાસ કરીશું. આમાં જે મરણ જણા છે એમના પત્ની પણ ત્યાં હાજર હતા. એમની પત્નીને હાથ પર મચકોડ આવેલી છે, હાથમાં ઈજા છે. એમનો જે દીકરો હતો એને પણ થોડી ઈજા થયેલી છે અને આ રીતે એ 3 જણાને પરિવારમાં 3 લોકોની ઈજા થયેલી છે.